વાત કરીએ હવે રાંધનપુર ખાતે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આક્ષેપ કર્યા છે કે ભાજપ નેતાઓએ સાવળાને જિલ્લો બનાવી દીધું, જ્યારે રાંધનપુરની જનતા સાથે અન્યાય કર્યો છે। વધુમાં કહ્યું કે રાંધનપુરને જિલ્લો બનાવવો જોઈએ, કારણ કે રાંધનપુરની અંદર તમામ સુવિધાઓ છે અને તે જિલ્લો બનવાને લાયક છે। રાધનપુર જિલ્લો બને એવી ઘણી ઈચ્છા હતો, પરંતુ જિલ્લો બન્યો નથી। શું કહેવા માંગો? રાધનપુર કાયમ માટે જિલ્લાના લાયક જ હતું। રાધનપુરને કમ્પલસરી અન્યાય કરવામાં આવ્યો। અમારી માગણી હતી કે રાધનપુરનો જિલ્લો બનાવવામાં આવે। કેમ કે રાધનપુર એક તો નેશનલ હાઈવે સાથે જોડાયેલો હતો, રાધનપુરમાં રેલવે સ્ટેશન હતું, રાધનપુરમાં હોસ્પિટલની સારી સિવિલ હોસ્પિટલ બનાવવાની વ્યવસ્થાઓ હતી, સબ જેલ હતી। રાધનપુર બધી જ રીતે જિલ્લો બનવાના લાયક હતું, પણ રાજકીય કિન્નાખોરીના ભોગના લીધે આજે રાધનપુરનો વિકાસ અટકાવવા માટેનું ષડયંત્ર રચીને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવ્યો નથી, જેના સામે મારો ખેદ છે। રાધનપુરની પ્રજા સાથે, રાધનપુરના વિસ્તારના લોકો સાથે આ હળહળતો અન્યાય છે। અમારી લાયકાત હોવા છતાં છેક ભારત પાકિસ્તાનના અને રાજસ્થાનના બોર્ડરે આ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો અને રાધનપુરને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે। અને જેને આ અન્યાય કર્યો એ કોણ છે રાધનપુરની જનતા જાણે છે, અને ભવિષ્યમાં પણ રાધનપુરની જનતા એમને માફ નહીં કરે, એનો મને પૂરો વિશ્વાસ છે।